નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના વહીવટી માળખાને મજબૂત કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક મોટી જાહેરાત કરી છે। થરાદના પીલુડા ખાતે આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નવા જિલ્લામાં જે અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે તે આગામી એક અઠવાડિયામાં જ ભરી દેવામાં આવશે। સામાન્ય રીતે નવા જિલ્લાની વ્યવસ્થાઓ ગોઠવતા વર્ષોનો સમય લાગતો હોય છે, પરંતુ શંકરભાઈએ ખાતરી આપી છે કે વાવ થરાદ જિલ્લાનું આ તમામ મહેકમ માત્ર 1.5 થી 2 મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે। જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે 3 નવા પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવશે, જેમાં વિશેષ રૂપે મહિલા પોલીસ સ્ટેશન અને શહેર પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે। આ ઉપરાંત નવા બનેલા રાહ અને ધરણીધર તાલુકામાં મામલતદાર સહિતના અધિકારીઓની તાત્કાલિક નિમણૂક કરવામાં આવશે। ખાસ મહત્વની વાત એ છે કે આગામી 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી થરાદ ખાતે થવાની છે। તે પૂર્વે જ તમામ મહત્વની ખાલી જગ્યાઓ ભરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આજનો વિસ્તાર જોશો તો પણ આખો કેવડો મોટો બદલાવ આવ્યો છે, અને હજુ તમે જોજો આ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ આખા રાજ્યનો ઝંડો જે ગવર્નરશ્રી ફરકાવે ને એ આપણા થરાદના આંગણે ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી ફરકાવે। તમને બધાને લાગશે કે 26મી જાન્યુઆરીનો ધ્વજવંદનનો કાર્યક્રમ એટલે શું? ખાલી ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે એવું નહીં। આપણે એમપી સાહેબ મંત્રી રહેલા છે, એમને ખબર છે કાર્યવંત કરતા 5-10 વર્ષ થાય છે। પાટણ જિલ્લો જયારે ચાલુ કર્યો હતો એ મને ખબર છે કે 10 વર્ષ સુધી એનું બિલ્ડિંગ નતા થઈ શક્યા। એના 4-5 વર્ષ પછી એનું મેકમ આવ્યું હતું, નહીં તો કલેક્ટર, ડીડીઓ અને ડીએસપી 3ની નિમણૂક થઈ જાય એટલે એટલું જિલ્લો ના ચાલી શકે। તો આ કામમાં એનું મેકમ મંજૂર કરવું, એના નાણાકીય વ્યવસ્થાઓ કરવી, એની વહીવટી મંજૂરીઓ કરવી, એની મંજૂરી પૂરી થયા પછી એનો સ્ટાફની ભરતી કરવી, આ બધું બહુ લાંબુ પ્રોસેસ છે। પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર એક વાત આપણે મૂકી કે અમારે બધું બાકીનું બધું માગે, એના કરતા મારી માગણી એક જ છે કે આ વખતનો ધ્વજવંદનનો કાર્યક્રમ થરાદના આંગણે કરો, અને થરાદના આંગણે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય એટલે બધી સીટો ભરાઈ જવી જોઈએ। આ એનો નિયમ જ છે। એ બધું કામ એના માટે મહેકમ એનું મંજૂર કરવું પડે, એની સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે, એની નાણાકીય મંજૂરી લેવી પડે। બજેટ તો હજુ 5 મહિનાની પછી આવશે, પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આવતા બજેટની અપેક્ષાએ પણ કેટલીક સીટો મંજૂર કરવા માટે નિર્ણય કર્યો છે, અને ભરોસો આપું છું કે આ અઠવાડિયાની અંદર થરાદ જિલ્લાની મોટા ભાગના ડિપાર્ટમેન્ટોની બધી જગ્યાઓ મંજૂર થઈ જશે। ઇવન રાહના મામલતદારની પણ જગ્યા થઈ જશે, ત્યાંના ટીડીઓની પણ જગ્યા થઈ જશે, પરમેનન્ટ વ્યવસ્થાઓ બધું, પોલીસ સ્ટેશન પણ 3 પોલીસ સ્ટેશન, શહેરનું પોલીસ સ્ટેશન અલગ થશે, ગ્રામીણનું અલગ થશે, એક નવું મહિલા પોલીસ સ્ટેશન માત્ર બહેનો માટેનું, એ પણ અહીંયા થરાદના આંગણે અને આ અઠવાડિયાની અંદર એ કાર્યરત થઈ જશે। આ ટાઈપની બાકી બધી વ્યવસ્થાઓ, શિક્ષણની હોય, ડીઓ ડીપીઓ બંનેની પોસ્ટિંગ પણ આગામી અઠવાડિયા 10 દિવસની અંદર અહીંયા આગળ આવી જશે। હું તો ઈચ્છું કે તમે આવી જાવ, એટલે અહીંયા આપણે નવા જિલ્લાની અંદર આપણે એવી વ્યવસ્થા ઉભી કરીએ શિક્ષણની બધા રાજી તો આપણે એવી વ્યવસ્થા આપણે ઉભી કરીએ કે શિક્ષણનું કામ હોય, બાકી તમામ ડિપાર્ટમેન્ટો હોય, એ તાત્કાલિક કાર્યરત થાય અને લોકોની સેવામાં બધા જોડાઈ જાય, તો આપણો વિસ્તાર ખૂબ પ્રગતિ કરે। આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન। ઘણું સારું કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે। તમને બધાને આ સારું કામ થાય છે એમ ગમે છે? સારું લાગે છે? આમ શંકરભાઈ ચૌધરીના આક્રમક અભિગમ અને ઝડપી નિર્ણય શક્તિને કારણે વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં વિકાસની નવી લહેર જોવા મળી રહી છે। વહીવટી અને પોલીસ તંત્રના સુદ્રઢીકરણથી સામાન્ય જનતાને તેમના ઘર આંગણે ઝડપી ન્યાય અને સુવિધા ઉપલબ્ધ થશે। હવે આ વિસ્તારના લોકોમાં 26 જાન્યુઆરીની ઐતિહાસિક ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે।